સુરતના સારોલી કુંભારિયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી ઓયો હોટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના સારોલી કુંભારિયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી ઓયો હોટલમાં 104 નંબરના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હોટલમાં કુલ 19 રૂમ આવેલા છે. વેન્ટિલેશન ન હોવાથી સમગ્ર હોટલમાં ધુમાડો ભરાઈ ગયો હતો. ગાદલા અને લાકડાના ફર્નિચરને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોટલમાં રહેલા 3 જેટલા લોકો ફસાઈ ગયા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 4 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ચોથા માળે લાગેલી આગ હોવાથી રેસ્ક્યુ કામગીરી માટે 3 ટેબલ લેડર પણ મંગાવવામાં આવી હતી. ધુમાડો વધુ હોવાથી ફાયર ફાઇટરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી કામગીરી હાથ ધરી હતી. હોટલના કાચ તોડીને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ અંદાજે 1 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે રૂમમાં રહેલું વાયરિંગ, ફર્નિચર સહિતનો સામાન ખાખ થઈ ગયો. જો કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.